રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં દર વર્ષે અંદાજિત 7.50 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. જુદી જુદી 67 પ્રજાતિઓના કુલ 557 વન્ય પ્રાણી પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે. આ તમામ પ્રાણી પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઈ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે. હાલ શિયાળાની ઋતુ ચાલતી હોય છેલ્લા 2 દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઝૂ ખાતેના તમામ પ્રાણી પક્ષીઓ માટે તેઓની પ્રકૃતિ અનુસાર ઠંડીથી રક્ષણ આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. સિંહ, વાઘ, દીપડા, રીંછ વગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રિ દરમિયાન નાઇટ શેલ્ટરના તમામ બારી દરવાજાને કંતાન, લાકડાની પ્લાય તથા પૂઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવે છે, જેથી ઠંડા પવનને પ્રવેશતો અટકાવી શકાય. ચિત્તલ, સાબર, કાળિયાર, હોગડિયર વગેરે તૃણાહારી પ્રાણીઓના પાંજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવે છે, જેથી રાત્રિ દરમિયાન પ્રાણીઓ સૂકા ઘાસ ઉપર બેસી હૂંફ મેળવી ઠંડી જમીનથી રક્ષણ મેળવે છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આ પ્રદ્યુમન પાર્કનો આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહેલો છે. વન્ય પ્રાણી વિનિમય હેઠળ દર વર્ષે અલગ અલગ પ્રાણી સંગ્રહાલયમાંથી પ્રાણી પક્ષીઓ મેળવી અને ઝૂ ખાતે રાખવામાં આવતા હોય છે. હાલ રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે જુદી જુદી 67 પ્રજાતિઓના ટોટલ 557થી પણ વધારે પ્રાણી પક્ષીઓ રાખવામાં આવેલા છે. આ તમામ પ્રાણી પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં કોઈ એની હેલ્થ ઉપર કોઈ વિપરીત અસર ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે. ઉનાળો હોય તો ગરમીથી રાહત મળી રહે તે માટેની તૈયારી રાખવામાં આવતી હોય છે. ચોમાસું હોય તો વરસાદની કોઈ વિપરીત અસર ન થાય. હાલ અત્યારે ઠંડીની ઋતુ ચાલી રહી છે તો ઠંડીથી એને કોઈ પણ જાતની વિપરીત અસર ન થાય, પ્રાણી પક્ષીઓની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવેલા છે, જેની અંદર પ્રાણીઓની પ્રકૃતિ અને એના બિહેવિયરને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જેમાં મોટા પ્રાણીઓ જે છે સિંહ, વાઘ, દીપડા, રીંછ આવા પ્રાણીઓને રાત્રિ દરમિયાન નાઇટ શેલ્ટરની અંદર રાખવામાં આવતા હોય છે. આ નાઇટ શેલ્ટરની અંદર રાત્રિ દરમિયાન બારી દરવાજામાંથી ખૂબ જ ઠંડો પવન ના આવે તે માટે ખાસ પ્રકારના પૂઠા, કંતાન અને પ્લાય ગોઠવી અને સુરક્ષિત કરવામાં આવતા હોય છે. જ્યારે હરણકુળના પ્રાણીઓ જે છે તેમની રાત્રિ દરમિયાન એના સેન્ટરના ભાગની અંદર ખાસ સૂકા ઘાસની પથારી કરવામાં આવતી હોય છે અને રાત્રિ દરમિયાન પ્રાણીઓ તેના ઉપર બેસી અને હૂંફ મેળવતા હોય છે. સરીસૃપ કુળના પ્રાણીઓ જે છે એની અંદર ખાસ અમે એના રૂમની અંદર ધાબળા અને કોથળા પાથરતા હોય છે. આ ઉપરાંત એના રૂમની અંદર ખાસ પ્રકારના માટલા, કાણાદાર માટલા મૂકવામાં આવતા હોય છે અને અંદર લેમ્પ ગોઠવતા હોય છે. એટલે લેમ્પને હિસાબે માટલું ગરમ થતું હોય છે અને પ્રાણીઓ જે સાપ છે એ માટલાને વીંટાય અને પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરતા હોય છે. આ ઉપરાંત પ્રાઇમેટ જે છે, વાંદરા છે, આવા પક્ષીઓ છે એમાં લાકડાની પ્લાય ગોઠવતા હોય છે અને બારી દરવાજા બંધ રાખતા હોય છે. સરીસૃપ કુળના પ્રાણીઓ જેવા કે તમામ પ્રકારના સાપના નાઇટ શેલ્ટરમાં ધાબળાના ટુકડા તથા ખાસ પ્રકારના કાણાવાળા માટલાની અંદર ઇલેક્ટ્રિક લેમ્પ ગોઠવવામાં આવેલ છે, જેથી માટલું ગરમ થાય છે અને સાપ પોતાનું શરીરનું તાપમાન સંતુલિત કરવા માટે માટલાની બહારના ભાગે વીંટાઈ જાય છે. જ્યારે માંસ મગર અને ઘડિયાળ જેવા મોટા પ્રાણીઓ માટે વિશાળ ઊંડા પાણીના પોન્ડ હોય. રાત્રિ દરમિયાન ઠંડીમાં શરીરનું તાપમાન સંતુલિત કરવા પાણીના તળિયે બેસી રહે છે. તમામ પ્રકારના વાંદરાઓ માટે નાઇટ શેલ્ટરના બારી દરવાજાને કંતાન તથા પૂઠાથી બંધ કરવામાં આવેલ છે અને રૂમની અંદર બેસવા માટે લાકડાના પાટિયા ગોઠવવામાં આવ્યા છે. નાના પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરમાં ખાસ પ્રકારની ગુફા બનાવવામાં આવેલ છે અને બારી દરવાજાને કંતાન તથા પૂઠાથી બંધ કરવામાં આવે છે. જુદી જુદી પ્રજાતિઓના પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે પાંજરાના ફરતે ગ્રીન નેટ તથા ઉપરના ભાગે સૂકું ઘાસ પાથરવામાં આવેલ છે. આ ઉપરાંત પક્ષીઓના પાંજરામાં રાત્રિ દરમિયાન બેસવા માટે ખાસ પ્રકારના આર્ટિસ્ટિક ઘર, લાકડાના બોક્સ તથા માટલા ગોઠવવામાં આવેલ છે, જેની અંદર લાકડાનો છોલ તથા સૂકું ઝીણું ઘાસ પાથરવામાં આવે છે, જેનો પક્ષીઓ બીડિંગમાં પણ ઉપયોગ કરે છે. શિયાળાની ઋતુ દરમિયાન સિંહ, વાઘ, દીપડા તેમજ તમામ પ્રજાતિના નાના મોટા માંસાહારી પ્રાણીઓમાં ખોરાક વધી જતા હાલ ખોરાકમાં 10 થી 15% જેટલો વધારો કરવામાં આવેલ છે. તૃણાહારી પ્રાણીઓમાં પણ ખોરાકમાં વધારો થતા લીલો ચારો ઉપરાંત સૂકું ઘાસ આપવામાં આવે છે.